ગુજરાતમાં દારૂબંધી વચ્ચે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગે પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું શરૂ કર્યું હોવાનો ભાંડો ફૂટ્યો છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબી અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉન પર દરોડા પાડીને વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં પોલીસે 94 લાખની કિંમતનો દારૂ અને જીપ સહિત કુલ ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બિશ્નોઈ ગેંગે અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને પ્રતિબંધિત દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું। આ ગોડાઉનમાંથી સમગ્ર રાજ્યમાં દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાની આશંકા છે। દરોડા દરમિયાન પોલીસે રમેશ બિશ્નોઈ નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જેની પૂછપરછમાં રાજસ્થાની ગેંગના સંડોવણીની વિગતો ખુલી છે। આ કેસમાં ભરૂચ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 8 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં સુરેન્દ્ર બિશ્નોઈ, સુરેશ ઠાકોરામ બિશ્નોઈ, ડેનીભાઈ, ગોપી મહેતા, ચેતન અને રાજેશ। પોલીસે આ તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાંથી આ રીતે આંતરરાજ્ય ગેંગનું નેટવર્ક પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે।